દુઃખીના સમાચાર છે. વર્લ્ડ હેપીનેસ રિપોર્ટમાં ભારત 118મા ક્રમે આવ્યો. 47 દેશોના લોકોને પૂછ્યું કે ભાઈ તમે ખુશ છો કે નહીં. આ પાકિસ્તાન અને નેપાળ કરતા આપણે વધારે ખુશ નથી. મને પૂછવું હોત તો કદાચ 147માં નંબરે આવત આપણે, પણ સારું મને ના પૂછ્યું. નમસ્કાર, હું મેહુલ વ્યાસ ધ ગુજરાત રિપોર્ટમાં તમારું સ્વાગત કરું છું. બહુ દુઃખીના સમાચાર છે. વર્લ્ડ હેપીનેસ રિપોર્ટમાં ભારત 118મા ક્રમે આવ્યો. ભારત કરતાં તો પાકિસ્તાન અને નેપાળના લોકો વધારે ખુશ છે. એટલે આ વાત સાંભળીને દુઃખી થવું જોઈએ, કારણ કે આપણે 118મા નંબરે છીએ હેપીનેસમાં. જો ભાઈ, જે અંધભક્તોની નજરે વિષ્ણુ અવતાર છે. હમણાં પેલા ભાઈએ કીધું કે શિવાજીના અવતાર છે, જે સ્વઘોષિત મહામાનવ છે, જે પોતે બોલ્યા હતા કે નોન બાયોલોજિકલ એવા છે. આ વાત જાણીને એ તો કદાચ થોડા ખુશ થશે, પણ આ પાકિસ્તાન અને નેપાળ કરતાં આપણે વધારે ખુશ નથી. આખી ઘટના એવી છે કે આ જે ઓક્સફર્ડ યુનિવર્સિટી છે એના વેલબિંગ રિસર્ચ સેન્ટરે ગેલપ અને યુનાઇટેડ નેશન્સ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સોલ્યુશન નેટવર્ક એની સાથે મળીને એક આ રિપોર્ટ તૈયાર કર્યો. 147 દેશોના લોકોને પૂછ્યું કે ભાઈ તમે ખુશ છો કે નહીં. અને એ રિસર્ચના અંતે એમણે આ રિપોર્ટ આજે તારીખ 20 માર્ચ અને ગુરુવારના રોજ જાહેર કર્યો. આ રિપોર્ટની અંદર ફિનલેન્ડના લોકો બહુ ખુશ છે, બોલો. અને સૌથી વખત સતત 8મા વર્ષે એ નંબર 1 આવ્યા ફિનલેન્ડવાળા. પણ આજે સર્વે કરવામાં આવ્યો હતો ને, એમાં 147 દેશોના લોકોને એ લોકોએ જે પૂછ્યું હતું કે તમે કેટલા ખુશ છો સમાજમાં એકંદરે સુખ પામવા માટે, આરોગ્ય, સંપત્તિ, સ્વતંત્રતા, ઉદારતા અને ભ્રષ્ટાચારથી મુક્તિ સહિતના વિવિધ પરિબળો પર સવાલો પૂછવામાં આવ્યા હતા. અને પછી એ 147 દેશોના લોકોએ જે પૂછ્યું એના જવાબો આપ્યા, એનું મૂલ્યાંકન કરીને આ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો. આપણને પૂછ્યું નહોતું, નહીંતર તો મને પૂછ્યું હોત તો કદાચ 147માં નંબરે આવત આપણે, પણ સારું મને ના પૂછ્યું. પણ ગેલપના સીઈઓ, જે ગેલપ સંસ્થા છે એના સીઈઓ જોન ફ્લિક્ટે એવું કીધું કે ખુશી ફક્ત પૈસા કે વૃદ્ધિ વિશે નથી. એવું છે? હા ભાઈ, ખુશી ફક્ત પૈસા કે વૃદ્ધિ વિશે નથી, તે વિશ્વાસ, જોડાણ અને લોકો તમને ટેકો આપશે તે જાણવા વિશે છે. જો આપણે મજબૂત સમાજ અને અર્થતંત્ર ઈચ્છતા હોઈએ તો આપણે ખરેખર એકબીજાને જે મહત્વનું છે તેમાં રોકાણ કરવું જોઈએ. આ ભાઈ જે કંઈક બોલ્યા એનાથી કંઈક ખ્યાલ તો ના આવ્યો, પણ આ રિપોર્ટમાં ફિનલેન્ડ ફરી એટલે સતત 8મી વખત ટોચ પર રહ્યું છે. અને ત્યારબાદ ડેનમાર્ક ને એ બધા દેશો છે. સૌથી નીચેનો આપણા કરતાં પણ ખરાબ અફઘાનિસ્તાનનો છે, એ બહુ નીચે છે. ત્યાં તો લોકો સર્વે કરવા શું કેમ ગયા હશે. પણ આમાં અમેરિકા 24મા ક્રમે છે, જ્યારે એ ગયા વખત કરતાં થોડુંક નીચે ગયું. અને આ સર્વે જે છે 2012માં શરૂ થયો હતો ને એ વખતે 2012માં અમેરિકા 11મા સ્થાને હતું હેપીનેસ ઇન્ડેક્સમાં, આ જે રિપોર્ટમાં. તો આ રિપોર્ટ પ્રમાણે જે ટોપ 20 દેશો છે એ તમને એકવાર જણાવી દઉં. ફિનલેન્ડ, ડેનમાર્ક, આઇસલેન્ડ, સ્વિટ્ઝરલેન્ડ, નેધરલેન્ડ, કોસ્ટારિકા, નોર્વે, ઇઝરાયલ 8મા નંબર પર છે ઇઝરાયલ, લક્ઝમબર્ગ, મેક્સિકો, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, સ્વિટ્ઝરલેન્ડ, બેલ્જિયમ, આયર્લેન્ડ, લિથુઆનિયા, ઓસ્ટ્રિયા, કેનેડા, સ્લોવેનિયા, ચેક ગણરાજ્ય. પણ આપણે ભારત ટોપ 100માં નથી. 118મા નંબરે આપણે છીએ. 118
આપણે કેટલા બધા કામો કરવાના હોય. હજી ઔરંગઝેબની કબર તોડવાની છે, હજી બધું કેટલું બધું હિન્દુ મુસ્લિમ કરવાનું છે. આ ગુજરાતમાંથી ગુંડાઓને પકડીને મારવાના ને બધા કેટલા કામ છે એના ટેન્શનના કારણે દુઃખી હોઈએ થોડા ઘણા. તમને શું લાગે છે? કોમેન્ટ કરજો. બાકી મજા કરજો. ભારત માતા કી જય.